અમારા ગામની શું પરિસ્થિતિ હતી એ બધા જાણે છે। અમારા ગામને જે તમામ સોલાર ફિટ થઈ ગયા છે અત્યારે, અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય। એનો સરકારને ધન્યવાદ આપીએ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને અમારા ગઢવી સાહેબને, પ્રવીણદાન ગઢવી, ખૂબ એમણે મહેનત કરી અને અમારા ગામને સોલાર આપ્યું છે એ બદલ ખૂબ ખૂબ એમનો બધાનો આભાર। અને ગામને ખૂબ તકલીફમાં હતું એને બદલે મસાલીનું કોઈ જગ્યાએ નામ નહોતું, એ જગ્યાએ આ મસાલીનું નામ તો તમામ જગ્યાએ આવશે। વહીવટીતંત્રનો પણ આભાર, ટોટલનો આભાર માનીએ। આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા 1 કરોડ જેટલા ઘરો ઉપર સોલાર રૂફટોપ લગાવવાના ટાર્ગેટ સાથે PM સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જે રણ પાસેના સરહદી ગામોના જે વિસ્તાર છે એમને આ યોજના અંતર્ગત આવરી લેવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો। જે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે સૌપ્રથમ મસાલી ગામે PM સૂર્યઘર યોજના અંતર્ગત તમામ 115 કરતાં વધારે ઘરોને આવરી લેવામાં આવ્યા છે, જેનો અંદાજિત ખર્ચ ₹1.25 કરોડ જેવો થાય છે, જેમાં 50% જેટલી સબસિડી મળી છે તથા બાકીનો જે ખર્ચ છે તે ક્રાઉડ ફંડિંગ અને CSR દ્વારા ભેગું કરવામાં આવ્યો છે। આગામી સમયમાં બોર્ડર પાસેના જે તમામ 17 જેટલા ગામો છે આ તમામ ગામોને PM સૂર્યઘર યોજના અંતર્ગત આવરી લઈ અને તમામ બોર્ડર પાસેના ગામોમાં PM સૂર્યઘર યોજના અંતર્ગત 100% સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે। મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરહદી પ્રદેશ અને બોર્ડર પાસે આવેલું બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ એ ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું કદાચ કહી શકાય કે પ્રથમ નંબરનું બોર્ડર વિલેજ બન્યું છે